ગીર સોમનાથ કોડીનાર નગરપાલિકામાં ભાજપની જીત। કોડીનાર નગરપાલિકામાં તમામ 28 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો। 4 બેઠક અગાઉ બિનહરીફ તો ભાજપને મળી હતી। 24 બેઠકો ઉપર ભાજપે ભવ્ય જીત મેળવી છે। કોંગ્રેસ ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ નીવડી હતી। છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા ઉપર ભાજપનું શાસન યથાવત। તો ગીર સોમનાથ કોડીનાર નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત નોંધાઈ હતી। તો કાર્યકર્તાઓ દ્વારા અનેરો ઉત્સાહ, ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। 4 બેઠક અગાઉ બિનહરીફ ભાજપને મળી હતી। તો છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા ઉપર ભાજપનું શાસન યથાવત। છેલ્લા 30 વર્ષથી આપણા માનનીય પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ નગરપાલિકા અને નગર પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ વખતે અમારા ઉમેદવારો 28 સીટ ઉપરથી લડતા હતા 7 વોર્ડની અંદર, અને તમામ ઉમેદવારોમાંથી 4 અમારા ઉમેદવાર બિનહરીફ થયા છે અને 24 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। આના પહેલા ગત ટર્મની અંદર તો 4 હજુ એ લોકો ટેકનિકલી ચૂંટણી જીતેલા હતા। આ વખતે એ લોકોની પણ લગભગ ડિપોઝિટ દૂર થાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। 28 માંથી 20 ઉમેદવાર તો એવા છે કે એની ડિપોઝિટ દૂર થઈ ગયેલી છે, અને અમે આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય મેળવેલો છે। કોંગ્રેસની હાર નિશ્ચિત જ હતી। બહારથી લોકો એ લોકોના બધા પ્રચારકો આવેલા હતા, બરાબર, અને એનો કોઈ ઇસ્યુ હતો જ નહીં કે કોંગ્રેસનું આમાં કોઈ નામ નિશાન જ નહોતું કે એ લોકો ચૂંટણી જીતે, એવી કોઈ શક્યતાઓ જ હતી નહીં। કોંગ્રેસ એની પ્રકૃતિ મુજબ કાર્ય કરતી હોય છે, પણ કોડીનારની જનતાએ વિકાસની રાજનીતિ અપનાવેલી છે, અને કોડીનારના સુદૃઢ વિકાસને વધુ સુદૃઢ બને એના માટેની તકેદારી લઈ અને પોતાના મત આપેલા છે। અને લોકોનો પોતાનો પૂરેપૂરો વિશ્વાસ અમારા પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ હતો અને રહેશે, એ આ ચૂંટણી દરમિયાન સાબિત થઈ ગયું છે। છેલ્લા 30 વર્ષથી આપણા માનનીય પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની